ઓમ નમઃ શિવાય. શ્રાવણ મહિનો ચાલી રહ્યો છે અને આપણે વિજ્ઞાન ભૈરવ સૂત્ર કરી રહ્યા છીએ. એની અંદર આજે વિધિ લઈને આવી છું હું 16મી શિવસૂત્રની વિજ્ઞાન ભૈરવ 16મી. અગાઢ પ્રેમમાં માં પાર્વતી શિવજીને એક સ્ત્રી તત્વ એક પુરુષ તત્વને પૂછે છે, પોતાના ગુરુ બનાવ્યા છે. શિવજી માં શિવા દેવીના ગુરુ, ભૈરવ ભૈરવીના ગુરુ. અને કેટલું સરસ એ ગિરિકંદરમાં પ્રભુ ખૂબ સરસ શિવ શિવા દેવીનો સંવાદ છે. અને આ શ્લોક આપણે આજે કરી રહ્યા છીએ 16મી વિધિ. 16મી વિધિમાં બહુ સરસ આપ જાણશો કેવી રીતનો અગાઢ પ્રેમમાં પણ માં ભગવતી પોતાના આ સંસારમાં વસેલા બાળકોને એના આત્માનું જન્મ લેવાની ઉદ્દેશ્યની તૃપ્તિ કઈ રીતે કરી શકે અને કઈ રીતે એ આત્માના ઉદ્દેશ્યની આત્માના પરમ મોક્ષની ગતિ પામી શકે. તો સ્વાગત છે આપ સર્વે ધ્યાનીઓનું અને ઝૂમ પરિવાર, યુટ્યુબ પરિવારનું ખૂબ ખૂબ ધન્યવાદ કરું છું. આપ સૌમાં વસતા શિવ શિવા અને ગુરુ તત્વને મારા કોટી કોટી વંદન. ઓમ નમઃ શિવાય. ગુરુ તત્વ જે છે ને એ આપણી સાથે જન્મથી જન્માંતરથી એ જ આપણી સાથે હોય છે. તો આજે આપણે ભગવાન શ્રી ગણપતિજીનું પ્રાર્થના કરીશું અને ત્યાર પછી જાણીશું આગળની વિધિ કેવી રીતે કરવાની છે. અને જો તમે મારી ચેનલમાં નવા છો તો એક લાઈક કરજો. લાઈક કરવાથી મને પ્રોત્સાહન મળે છે. અને હા, કમેન્ટ જરૂર કરજો. આપ કમેન્ટ કરશો તો મને આગળ ખબર પડશે કે કઈ રીતે મારે આપની સાથે કોમ્યુનિકેશન કરવું. અને બીજું તો આપ મારા ઝૂમ સેશનમાં જોડાવા માંગો છો તો કમેન્ટ દ્વારા મેસેજ કરશો તો આપને મારા ક્લાસમાં જોઈન્ટ મળશે. દરેક ધારણાની ધ્યાનની પદ્ધતિ અલગ હોય છે, દરેક ધારણાની. અને એ અમારા અંડરમાં તમે કરો તો તમને અલગ રીતે એનો પ્રભાવ પડે. એટલે ધ્યાન અહીંયા નથી મૂકતી. આપને ધ્યાન માટે અમારા ક્લાસમાં જોડાવવું પડશે. વિજ્ઞાન ભૈરવ તંત્રની જે ધારણા છે એના વિશે આપણે વિસ્તૃતમાં વાત કરીશું. ભગવાન ગણપતિજીને ધ્યાન કરી લઈએ. વક્રતુંડ મહાકાય સૂર્યકોટી સમપ્રભ નિર્વિઘ્નમ કુરુ મે દેવ સર્વકાર્યેષુ સર્વદા સર્વકાર્યેષુ સર્વદા. ઓમ શાંતિ શાંતિ શાંતિ. ઓમ નમઃ શિવાય. આપ સૌમાં વસતા શિવ શિવા અને ગુરુ તત્વને મારા કોટી કોટી વંદન. કહેવાય છે ને કે ગુરુ તત્વ જાગૃત હોય ને, આપણે પોતાનો ખૂબ ધન્યવાદ હર વખત માનવો જોઈએ. કારણ આપણે બહુ ભાગ્યશાળી આત્માઓ છીએ. રોજ આપણે ઉઠીને જ્યારે આપણે પોતાને આ વિધિઓથી અને આ પરમ માર્ગ તરફ વળી રહ્યા છીએ તો ખૂબ પરમાત્માએ આપણને જાગૃતિ આપી છે, ગુરુ તત્વએ આપી જાગૃતિ. એટલે આપણે સદુપયોગ કરી રહ્યા છીએ સમયનો. કારણ કે બ્રહ્માંડમાં આ દિવ્ય ઉર્જા વ્યાપક છે અને શુદ્ધ ચેતનામાં રહીને આપણે પોતાની અંદર પ્રવર્તિત કરીએ છીએ. તો આ સમયે ગમે તે વ્યક્તિ હોય એની ઉર્જા શુદ્ધ થવા માંડે છે. અગર એ જાગી અને આ ઉર્જાનું આહ્વાન, જાગવું એટલે સૂઈને નીંદરમાંથી નહીં, પણ આપણે આપણી આત્માના ઉત્થાન માટે જાગૃત થવું. કેવું આપણે સવારે ક્યાંય સફર કરવી છે તો કેટલા જલ્દી વહેલા ઉઠી જઈએ કે ભાઈ મારી ટ્રેનના મારે યાત્રાએ પ્રવાસમાં જવું છે
તો વહેલાસર નીકળી જઈએ. અગર બાય રોડ જવું છે તો ટ્રાફિક નહીં નડે, એના માટે થઈને આપણે વહેલા ગાડી લઈને નીકળી જઈએ કે આપણે ટાઈમ પર ત્યાં પહોંચી જઈએ. કેવું તૈયાર કરીએ છીએ. તો અહીંયા આપણે બ્રહ્માંડની ઉર્જા સાથે જોડાવવું હોય તો હૃદયથી ખૂબ કહેવાય ને, પોતાના લક્ષ્ય સુધી પ્રાપ્તિ કરવા માટે આજે આપણે વિજ્ઞાન ભૈરવ તંત્રની 16મી વિધિ જાણીશું. અને ખૂબ હૃદયથી આપણે ધન્યવાદ માનવો જોઈએ આપણો સ્વનો. અને એટલા બ્રહ્માંડની દિવ્ય ઉર્જાઓ, પૂર્ણ ગુરુ શક્તિઓની અને આપણું ગુરુ તત્વની, બધા સિદ્ધોની, સંતોની, આપણે જ્યારે એ શક્તિઓનું આહ્વાન કરી અને સાધના કરીએ છીએ તો આપણી પાસે, જુઓ, મારી પાસે બહુ જ્ઞાન નથી, પણ હું એ ભાવ લઈ આવીને એની અંદર જોડાઈ જાઉં. એ ભાવથી આપણે જોડાવું કે પછી આગળ મારો હાથ તો મારા ગુરુ ઝાલી લેશે. બરાબર? તો પૂર્ણ સમર્પિત ભાવથી આપણે જોડાવવું જોઈએ. એટલે જોડાવાથી શું થાય છે કે આપણે એ દિવ્યતાથી બ્રહ્માંડની એ દિવ્ય ઉર્જાને પ્રાપ્ત કરવા માંડીએ છીએ. અને ડે બાય ડે, નિત પ્રતિદિન, દિન પ્રતિદિન આપણી અંદર એ પરિવર્તન આવી જાય છે. અને આપણને ખબર જ નથી પડતી કે અરે, આપણી અંદર એક ઠહેરાવ આવી જાય છે, આપણને એક દિવ્ય ભાવ આવી જાય છે. અને એકદમ શાંત ચિત્તથી જ્યારે આપણે અંતસમાં જ્યારે ઉતરીએ ને, એ વિધિ જે આ બધી છે આપણી, એ અંતરમાં ઉતરીને એ પરમ તત્વ સાથે જોડાવાની વિધિ જે છે એ બધી શું છે? એ પ્રકૃતિ છે. જો એક જ માતાના સંતાન હોય, પણ દરેક સંતાનની અલગ અલગ પ્રકૃતિ, દરેકની ઉર્જા અલગ હોય, બધાની ચેતના વિસ્તૃત અલગ અલગ હોય, કોઈની એક સરખી ન હોય. કોઈ એક બાળકને ગળ્યું ભાવે, કોઈ એક બાળકને ખાટું ભાવે, કોઈકને તીખું ભાવે. તો એ માં કેવું પોતાના બધા જ સંતાનોને ધ્યાન રાખીને બનાવતી હોય. અને આપણે અનુભવ કરી શકીએ છીએ કે પ્રકૃતિ પૂર્ણ અલગ અલગ લોકોથી બનેલી છે અને પૂર્ણ આભાસ છે માને. એવો જ વ્યવહાર કરે માને કે મારા દીકરાને, મારી દીકરીને મીઠું નથી ભાવતું, આ મારા દીકરાને મીઠું ભાવે છે, આને તીખું ભાવે છે. એવી જ રીતે આપણા પરમ તત્વને આપણા શિવ સિવાય કોણ જાણી શકે કે મારા બાળકોની શું પ્રવૃત્તિ છે. શિવ જે છે એ આપણી પરમ આત્મા છે અને પૂર્ણ આત્મા સ્વરૂપ શિવ આપણા અંતરના વસતા સ્ત્રી અને પુરુષ તત્વ પૂર્ણ રૂપે મિક્સ એ ભગવાન શિવ છે. નહીં તો સ્ત્રી તત્વ અને પુરુષ તત્વ મળતા એ શિવ બની જાય છે. નહીં તો આપણી આત્મા સૌ સમાન છે, જેમાં જ્ઞાન છે પણ શક્તિ નથી. અગર શક્તિ છે અને જ્ઞાન નથી તો પણ બહુ ભયાનક કહેવાય. જેમની પાસે શક્તિ છે પણ જ્ઞાન ન હોય તો એ દુરુપયોગ કરે. આપણા વિવેકથી આપણે દૂર થઈ ગયા તો શું થયું? તો ખોટા કામ કરવા માંડી જઈએ અને જે શક્તિ છે એનો ઉપયોગ નહીં કરી શકીએ. જ્યારે આપણી અંદર આ જ્ઞાન, શિવ અને શક્તિ, જ્ઞાન અને વિવેક, એની જાગૃતિ થાય તો જ આપણે એક થઈ જઈએ. ત્યારે એ એક થવાથી શું થાય? એ શિવ થઈ જાય અને આપણી અંદરનું એ જ્ઞાન, પરમ તત્વની શક્તિ આપણી અંદર પ્રવાહિત થાય તો એ જ્ઞાન જાગૃત થાય. અને શિવ એકદમ સારી રીતે જાણતા હતા
કે સંસારના માનવીઓને કઈ જાતની કોની પ્રવૃત્તિ શું છે. તો આ 16મી વિધિમાં શિવજીએ કીધું છે કે બધી જ કર્મેન્દ્રિયને ચિત્તમાં પોતાના હૃદય કમળની અંદર અનુભવ કરો અને ત્યાં જ એકાગ્ર થઈ જાઓ. એમાં જ વિલીન થતાં એમાં જ એકાગ્ર થઈ જાઓ. એટલો સરસ પ્રસંગ બતાવવામાં આવેલો આની અંદર. આપણે જુઓ, ઘણા વ્યક્તિ એવા હોય છે જે હૃદયથી વિચારતા હોય, કંઈ પણ કાર્ય કરવું હોય તો એ હૃદયથી મસ્તિષ્કથી વિચારતા હોય કે મગજના વિચારથી કે, અને ઘણા વ્યક્તિ ભાવુક હોય, હૃદયથી વિચારતા હોય. તો મારી માટે આ રાહ બરોબર નથી, મારી માટે આ ફાયદાવાળું છે, આ નુકસાનવાળું કામ છે. એટલે દરેકની અલગ પ્રવૃત્તિ. તો હરેક વસ્તુને ઘણા હિસાબ કિતાબ માનતા હોય કે કોઈની મદદ બી કરશે તો એમ વિચારશે કે આને મદદ કરવાથી મને કંઈક આમ ફાયદો થશે. ઘણા જણા એવું હોય છે ને કે ડોનેશન કરીશ તો મને જીએસટીમાં ફાયદો થશે, એવી રીતનું. તો વિચારીને ફાયદો જોઈને હેલ્પ કરે. એટલે પોતાના સંતાનો માટે પણ એ રીતે કાર્ય કરે, એ રીતે પ્રેમથી અને એ રીતે એને ભણાવવા ગણાવે કે આ મોટો થઈને મને કંઈક સહયોગ કરશે. એમને સંતાનનો નહીં પણ પોતાનો લાભ જોવો હોય. અમારું સંતાન નહીં પણ મારું કંઈક કરશે, આ દેહનું, મારા અસ્તિત્વનું. એટલે એવા વ્યક્તિઓ શું ફક્ત મસ્તિષ્કથી વિચારતા હોય, પરંતુ જે હૃદયથી પોતાની ચેતનાથી સજગતાથી વિચારતા હોય, એ પોતાની અંદરની શુદ્ધ ભાવના, શુદ્ધ પ્રેમ, એ પછી આ કાર્ય હું કરું છું એ પરમ તત્વને અનુભવ કરું છું. અંતરિક્ષમાં એકદમ પ્રેમ વસેલો હોય. પછી ભલે એ માતા હોય, પિતા હોય, સંતાનોને મોટા કરી દીધા, મારી ફરજ છે, આ મારાથી મારો અંશ છે, અને એ ભાવના પ્રધાન હોય છે. જ્યારે હૃદય ઇન્દ્રિયોની અંદર આપણે કમલના કેન્દ્ર ઉપર બિરાજે તો બધી ઇન્દ્રિય, સાંભળવું બી, બોલવું બી, જોવું બી, સુગંધ બી, આપણી અંદરનું જે કંઈ પણ છે એ બધું મસ્તિષ્કથી કરીને કોઈની ગણના ન કરવી કે આમ થશે તો શું કરશું. જો રામ ભગવાનની વાત કરીએ આપણે તો એમણે તો કેટલા શુદ્ધ પ્રેમને અનુભવ કરેલો સબરીના, અને કેવું કરેલું કે એમના જૂઠા બેર ખાઈ લીધા હતા. શુદ્ધ પ્રેમ કે સબરી માતાએ એમને ભાવથી કે મારા રામને ખાટું બેર ન વયું જાય. ત્યાં એમણે કોઈ રામ ભગવાને એમ વિચાર્યું નહોતું કે હું આને મોક્ષ આપીશ તો મને કંઈ. એમને ફક્ત આપવું, આપણે ફક્ત સંસારમાં આપવા આવ્યા છીએ. શુદ્ધ પ્રેમ. પ્રભુ શ્રી કૃષ્ણ ભગવાનની વાત કરીએ તો એમણે દુર્યોધનના મેવા ત્યાગ્યા હતા. દુર્યોધને તો બહુ મોટા મેવા બનાવીને ઘણા બધા મેવા પકવાન બનાવ્યા કે ભગવાન શ્રી કૃષ્ણ આવશે તો મને નારાયણી સેના માંગી લઈશું, નારાયણી સેના માંગી લઈશ, એટલે જાત જાતના પકવાન બનાવવું તો પ્રભુ રીઝાઈ જાય. પણ પ્રભુ તો એના મેવા ત્યાગી અને દુર્યોધનની ભાજી પાના રોક્યા. તો આપણે ક્યારે પણ સ્પર્શ જે છે બધી ઇન્દ્રિયોનો આપણા હૃદય સુધી અંતરમાં સ્પર્શ કરવો, આપણા કમલની ઉપર બધી ઇન્દ્રિયોને હૃદય કમલમાં લઈ જવાની. અને ઘણી વખત એવું થાય ને કે આપણને અમુક લોકોની, આપણે ક્યાંક ગયા કે કોઈક આપણે ત્યાં આવ્યું તો એમ લાગે કે આ આવ્યું તો કેટલું આનંદ આવી ગયો, સારું થયું આવ્યા તમે, કહીએ ને.
અને કોઈક આવવાનું હોય એવું અણગમતા મહેમાન, તો એવું કહીએ ને કે અરે રે આ ક્યાંથી આવી ગઈ. તો હૃદય પ્રધાન, હૃદયનો ભાવ છે આ બધામાં. જેનો હૃદય પ્રધાન હોય ને એની જે બોલવું, એનું સાંભળવું, એનું જોવું, એમનો સ્પર્શ, એ બધું આપણા હૃદય સુધી અનુભવ કરી શકીએ આપણે. શારીરિક રૂપને નહીં, આ ભાવનાત્મક રૂપ છે. જે વ્યક્તિ ભાવનાત્મક વધારે હોય એની માટે આ વિધિ. એવું નથી કે આપણે ભાવનાત્મક નથી. આપણે દરેક વિધિનો અનુભવ કરવો. દરેકની અલગ અલગ વૃત્તિ હોય છે. દરેક આત્માના અલગ સંસ્કાર હોય છે. દરેકના અલગ ભાવ હોય છે. હંમેશા આપણે જે ભાવનાત્મક વ્યક્તિ હોય ને એના હાથને સ્પર્શ કરશો ને તો એકદમ ગરમાહટ તમને અનુભવ થશે એમની હથેળીને. અને જે મસ્તિષ્કથી વિચારતા હશે ને એમની હથેળી બિલકુલ કહેવાય ને કે શરીરનો સ્પર્શ એ એક એટલો ઉર્જાવાન નહીં હોય. એક ઉષ્ણતા જે ભાવનાત્મક વ્યક્તિ હોય એનું. તો એવું નથી કે જેના હાથ ઠંડા છે એ વ્યક્તિ બરોબર નથી, એવું નથી. મસ્તિષ્કથી વિચારે એ અલગ છે, એની પ્રવૃત્તિ અલગ છે, એ ગલત છે એવું નથી કહેતું. આપણે ધ્યાન કેની ઉપર આપવાનું છે કે કઈ વિધિ કોના હૃદયમાં, કમલમાં, પૂર્ણ ત્યાં આગળથી નીકળતી અને હૃદયગામી હોય. એ લોકો નાભીથી કનેક્ટ હોય. એમની અંદર હંમેશા મમતા, દયા, પ્રેમ, કરુણા. આપણા મોરારી બાપુ કહે છે ને સત્ય, પ્રેમ, કરુણા. તો જેવી રીતે દીપક છે, દીવો છે, એ પ્રગટે છે તો એનાથી પૂરો ખંડ પ્રકાશિત થાય છે, પૂરો રૂમ, પૂરો ઓરડો. તો એવું નથી કે જે મસ્તિષ્કથી વિચારશે એ ત્યાંથી દીવા પાસેથી પાસ થશે તો એ પ્રકાશ લઈ લેશે, એવું નહીં. શુદ્ધ પ્રેમ આપણી અંદર વહેવો જોઈએ, શુદ્ધતા. 5 ઇન્દ્રિયોને કઈ રીતે? તો ધ્યાનની અંદર ઘણા હૃદયથી આનંદિત થઈને સંગીત સાંભળતા એ પણ ભાવના પ્રધાન લોકો હોય. ભાવના પ્રધાન વ્યક્તિ જે હોય એ દરેક વસ્તુને અનુભવ કરે અને બીજાના હૃદયની ભાવનાઓને સ્પર્શ કરી શકે છે. અને કેટલી અંદર સુધી એ સ્પર્શ કરી જાય કે ઘણા જણા એમ કહે છે ને કે કેટલો પ્રભાવિત, અમને કેટલો પ્રભાવ પાડી ગયા આ વ્યક્તિ. આપણું સાંભળવું, આપણું બોલવું, આપણું ઉઠવું, બધું જ એમનું આપણા હૃદય સુધી વયું જાય. તો એમ લાગે ને કે આ કેટલું સરસ બોલે છે, કેટલું સરસ. અને એમની એ ઉર્જા આપણી નાભી કમળ સુધી લઈ જાય. એ જ ઉર્જા આપણા બ્રહ્માંડથી કનેક્ટ કરાવે અને અંદર કેન્દ્રિત કરી દે. અને કેટલી દિવ્યતા છે, કેટલી દિવ્યતા છે. તો આપણે આ વિધિમાં ખૂબ સરસ રીતે ભગવાન શિવ કહે છે કે બધી જ ઇન્દ્રિયોને પોતાના હૃદય કમલમાં સ્થિર કરો અને ત્યાં આગળ સ્થિર થયા પછી એમાં જ વિલીન થઈ જાઓ. હે દેવી, सभी इंद्रियों को अपने हृदय कमल में स्थिर करो और उसी में विलीन हो जाओ. આટલી સરસ આ 16મી વિજ્ઞાન ભૈરવ તંત્રની ધારણા અને એના ઉપર ધ્યાનની અલગ વિધિ છે. એ આપને શીખવી હોય તો મારા ઝૂમ સેશનમાં જોડાવા આપ કમેન્ટ કરજો તો હું આપને કોન્ટેક કરી શકું. આપ કોન્ટેક નંબર આપશો તો સંપર્ક કરશું. અને જો આવી જ અવનવી પ્રભુ શિવની વાતો જાણવી કરવી હોય તો આપ મારા યુટ્યુબ ચેનલને જરૂર સબસ્ક્રાઈબ કરજો અને એક લાઈક તો જરૂર બનતા હે. ઓમ નમઃ શિવાય. હર હર મહાદેવ. ફરી કાલે મળીશું. શુભ રાત્રિ. નમઃ શિવાય.